બ્રાઉઝરની અંદર આપણે સર્ચ કરવાનું છે આરટીઈ. આરટીઈ લખતા જે કંઈ પહેલા ઓપ્શન આવશે પેજ, હોમ પેજ, રાઇટ ટાઈમ એજ્યુકેશન, એના પર ક્લિક કરી લઈએ. ત્યાર પછી આપણી પાસે આવી ગયું અહીંયા અગત્યની સૂચના અહીંયા છે આરટીઈ 1, 2, 3 અને 4 માંથી કોઈ પણ લિંક પર તમે જઈને ફોર્મ ભરી શકો છો. અગર આના પર નહીં ક્લિક કરવું તો તમે આને ક્લોઝ કરીને ડાયરેક્ટ હોમ પેજ પર આવી જશો. હોમ પેજ પર પહેલા ઓપ્શન છે આપણે ઓનલાઈન અરજી, તો એના પર ક્લિક કરો. ત્યાર પછી આપણે અહીં એપ્લિકેશન નંબર શોધો. અગર એપ્લિકેશન આપણે પહેલેથી ભરેલું હોય તો, નથી ભર્યું તો આપણે ન્યૂ એપ્લિકેશન પર ક્લિક કરો. ત્યારબાદ ફોર્મ ખુલી જાય છે એટલે આપણે બાળકની માહિતી ભરવાની છે. બાળકની માહિતીમાં પહેલા એમનું જન્મના દાખલાના આધારે એનું બાળકનું નામ લખવાનું છે. પછી અહીં આપણે બાળકનું નામ લખવાનું છે. પછી અહીં પિતાનું નામ અને અટક જે પણ લાગુ પડે છે, ગામિત, ચૌધરી, પટેલ વગેરે. પછી બાળકના આધાર કાર્ડ નંબર અહીં દાખલ કરવાનો હોય છે. જો આપણું બાળક દિવ્યાંગ છે તો અહીંયા યસ કરવાનું રહેશે. અગર નથી દિવ્યાંગ તો નો રાખીને કન્ટિન્યુ કરવું. ત્યાર પછી અહીં બાળકની જન્મ તારીખ દાખલ કરવાની છે. જે બી હોય તે બાળકની જન્મ તારીખ દાખલ કરી. તેની બાજુમાં છે લિંગ. લિંગ એટલે કે બોય, ગર્લ્સ એવું લખેલું છે. તો તેમાં આપણે છોકરી છે કે છોકરો તેના પર ક્લિક કરીને આપણે સિલેક્ટ કરીને આગળ જવાનું રહેશે. ત્યારબાદ બીજો ઓપ્શન છે આપણું માતા પિતા, વાલી, એટલે કે માતા પિતા અથવા વાલી બંનેમાંથી જે લાગુ પડતું હોય તેની માહિતી જણાવો. એટલે આપણી કોઈ કારણોસર મમ્મી પપ્પા નથી તો આપણે વાલી તરીકે કોઈક ભાઈ, બહેન, દાદા, દાદી, કાકા, કાકી કોઈનું આપણે માહિતી આપી શકશું. તો પહેલા આપણે માતા પિતા તરીકે જોઈ લઈએ કે માતાનું નામ, પિતાની અંદર માતાની માહિતીમાં મમ્મીના આધાર કાર્ડ પ્રમાણે જે બી નામ છે તે આપણે અહીંયા દાખલ કરવાનું હોય છે. પ્રથમ નામ તરીકે જે મમ્મીનું જે નામ છે તે દાખલ કરવાનું હોય છે. મિડલ નેમમાં અગર તે દાખલ કરવાનું હોય છે. અને અટકમાં જે બી લાગુ પડે છે તે ગામિત, ચૌધરી, પટેલ વગેરે. માતાના આધાર કાર્ડનો નંબર, અહીં માતાના આધાર કાર્ડનો નંબર દાખલ કરવાનો હોય છે. ત્યાર પછી માતાની શૈક્ષણિક લાયકાત એટલે કે કેટલું ભણેલા છે તે. તો એની અંદર જોઈ લઈએ આપણે બિલો એસએસસી, એચએસસી જે બી લાગુ પડે છે, ગ્રેજ્યુએશન જેટલું ભણેલા હશે તે. અગર નથી ભણેલા ઇન લેટરમાં રાખી શકાશે. ત્યાર પછી આપણે માતાનું વ્યવસાય, અગર માતા કોઈ બી પ્રકારનું કામ કરે છે, ગવર્મેન્ટ જોબ છે, પ્રાઇવેટ જોબ છે, બિઝનેસ કરે છે, કશે કે લેબર વર્ક કરે છે, અનએમ્પ્લોયડ છે, જે બી લાગુ પડે છે આપણે સિલેક્ટ કરીને આગળ વધવાનું છે. પછી પિતાની માહિતી અગર તમે માતાની માહિતી લખો છો તો પિતાની માહિતી લખવાની જરૂર હોતી નથી. બાકી તમને એવું લાગે છે કે મારે આ બી ભરવું છે તો એમાં બી સેમ જ ભરવું છે. પહેલા પિતાનું નામ, પિતાનું મિડલ નામ અને અટક. ત્યાર પછી પિતાનું આધાર કાર્ડ નંબર, જે બી પિતાનું આધાર કાર્ડ નંબર હશે તે. પિતાની શૈક્ષણિક લાયકાત એટલે પિતા કેટલું ભણેલા છે તે. પિતાનું વ્યવસાય કે પિતા શું કામ કરે છે, ગવર્મેન્ટ જોબ છે, પ્રાઇવેટ જોબ છે, બિઝનેસ કરે છે, લેબર વર્ક કે અનએમ્પ્લોયડ, તે દાખલ કરવાનું છે. પછી બેંકની માહિતીમાં આવી ગયા તો બેંકની માહિતી આપણે અહીં લખેલું છે ચાઇલ્ડ મતલબ કે છોકરાનું ખાતું તમે બનાવેલું હોય તો, અને છોકરાઓનું ખાતું નથી તો આપણે પેરેન્ટ્સમાં લઈ શકશું તો પેરેન્ટ્સમાં લઈ શકશે. અગર છોકરા અને પેરેન્ટ્સનું બંનેનું છે, છોકરા અને માતા પિતાનું જોઈનિંગ ખાતું છે તો આપણે બોથમાં લઈ શકશું. બરાબર. પહેલા આપણે જોઈ લઈએ ચાઇલ્ડ તરીકે એ બાળકનો બેંક એકાઉન્ટ નંબર, એટલે જે બી બેંકની પાસબુકની અંદર બાળકનું બેંક એકાઉન્ટ આપેલો છે તે અહીં દાખલ કરવાનો હોય છે. બાળકનો બેંક એકાઉન્ટ આઈએફસી કોડ એ પણ આપણે પાસબુકના આધારે રાખવાનું હોય છે. બાળકનું બેંકનું નામ એ જેવા તમે આઈએફસી કોડ લાગશો એટલે બાળકનું બેંકનું નામ અને બાળકના બેંકના બ્રાન્ચનું નામ એ જાતે જ આવી જશે. ત્યારબાદ બેંક એકાઉન્ટ હોલ્ડરનું નામ, એટલે કે બાળકના બેંકનો પાસબુકની અંદર બાળકનું નામ કઈ રીતના લખેલું છે તે અહીં દાખલ કરવાનું હોય છે. પછી સંપર્કની માહિતી તમે અહીં મમ્મીનો કે પપ્પાનો કોઈ બી એક મોબાઈલ નંબર લખી શકો છો, જેના દ્વારા તમને મેસેજથી ખબર પડશે કે તમારું એડમિશન કન્ફર્મ થઈ ગયું છે કે નથી થયું, તમને આરટીઈમાં એડમિશન કન્ફર્મ મળી ગયું છે કે નથી મળેલું તે.
ત્યારબાદ મોબાઈલ કન્ફર્મ એટલે કે આ જે મોબાઈલ અહીં દાખલ કરેલો છે તમે તે જ કન્ફર્મ મોબાઈલ નંબર અહીંયા દાખલ કરવાનો રહેશે. વાલીનો ઈમેલ આઈડી કમ્પલસરી જરૂરી હોતો નથી. ત્યાર પછી આપણે નેક્સ્ટ પર જવું છે. ત્યાર પછી નેક્સ્ટ સ્ટેપ કે એડમિશન ડિટેલ્સમાં આપણે પહેલા ધોરણનું આવી જશે ઓટોમેટિક. ત્યાર પછી માધ્યમ વિકલ્પમાં આપણે સિલેક્ટ કરવાનું છે તમે ગુજરાતી મીડિયમમાં ભણાવવાના છે, ઇંગ્લિશ મીડિયમ, હિન્દી, મરાઠી કે કયા મીડિયમમાં. આપણે ગુજરાતી મીડિયમમાં હોય તો ગુજરાતી લઈ લઈએ. ત્યાર પછી કેટેગરી, જે કેટેગરીમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય તે કેટેગરી સિલેક્ટ કરવું. સપોઝ એસસી એસટી છે, બીપીએલ છે કે સિંગલ ગર્લ ચાઇલ્ડ છે. અગર તમે સિંગલ ગર્લ ચાઇલ્ડમાં લેશો તો તમારે સક્ષમ અધિકારી પાસેથી એક દાખલો કાઢવાનો રહેશે કે અમારી એક જ છોકરી છે. બીપીએલ, ગરીબી રેખા નીચે જીવતા બીપીએલ કાર્ડ ધરાવતા હો તો બીપીએલ કાર્ડનું એક પ્રમાણપત્ર મેળવવું પડશે તમારે. ત્યાર પછી એસસી એસટી, અગર એસસી એસટીમાં છે તો એસસી એસટી પર ક્લિક કરો, ઓબીસી છે તો ઓબીસી ક્લિક કરો અને જનરલ છે તો જનરલ. એસસી એસટી કરશો તો એસસી એસટી જે બી લાગુ પડે છે તે આપણે લાગવાનું છે. જનરલ હશે તો આપણે જનરલ તરીકે રહીશું. ત્યાર પછી ગ્રામીણ શહેર જે બી મોટી સિટીઓ મહાનગરપાલિકાની અંદર આવતા હોય તો તમે અર્બનમાં લઈ શકશો અને મહાનગરપાલિકાની અંદર નથી આવતા તો રૂરલ તરીકે લઈ શકશો. ત્યાર પછી આપણો જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે. ત્યાર પછી જે તે જિલ્લો સિલેક્ટ કરી લેવાનો છે. ત્યાર પછી ઇન્કમ ઇન્ફોર્મેશન એટલે કે આવકના દાખલાનું પ્રમાણપત્ર જે આપણી પાસે છે એના મુજબ આવકના દાખલા પ્રમાણે આવક લખવી. એટલે કે અહીંયા તમારી પાસે 1 લાખનું છે, 2 લાખનું છે કે 5 લાખની છે, આવક રૂપિયામાં અહીંયા દાખલ કરવાની છે. આવકના દાખલાની તારીખ એટલે શું આપ પાન કાર્ડ ધરાવો છો? અગર તમારી પાસે પાન કાર્ડ છે તો યસ કરી શકાશે, તો પાન કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે. પાન કાર્ડ નંબર નથી તો નો કરીને કન્ટિન્યુ રાખજો. જો નમૂનાનું સેલ્ફ ડિક્લેરેશન અપલોડ કરવાનું રહેશે. નમૂનો ડેસ્કબોર્ડ પરથી ડાઉનલોડ કરી શકાશે. નમૂનો ડેસ્કબોર્ડ પરથી મેળવી લેવું એટલે એ ક્યાંથી લેવું એ બી આપણે જોઈ લઈશું. ત્યાર પછી એડ્રેસની અંદર ઘર નંબર હશે તો ઘર નંબર લખી શકશો. શહેરીનું નામ એટલે તમારું જે કંઈ ફળિયું છે, ચોરાહ છે એનું નામ દાખલ કરી શકશો. વિસ્તારમાં બી એ જે બી તમારું વિયારા લાગે છે, જિલ્લો સુરત લાગે છે, બારડોલી જે બી હોય તે દાખલ કરી શકશો. પછી સીમા ચિહ્નમાં બી તમે શહેરીનું નામ લખી શકશો. પિનકોડ તમારું જે બી લાગે છે તે ઉલ્લેખ કરવાનો રહેશે. ત્યાર પછી આપણે તાલુકો લઈ લઈએ તો તાલુકો આપણે વિયારા જે છે તો વિયારા લઈ લઈએ. પછી ગામ જે બી લાગુ પડે છે આપણને તો ગામ લઈ લઈએ આપણે, તો અહીંથી ગામ બી વિયારા લઈ લઈએ. આપણે એડ્રેસમાં ઘર નંબર હશે તો ઘર નંબર લખી શકાશે. શહેરીનું નામ એટલે જે બી શહેર કે ફળિયું વગેરે લાગે છે તે વિસ્તાર આપણો વિયારા લાગે છે તો વિયારા. સીમા ચિહ્ન જે બી એરિયો લાગુ પડે છે તે લખવાનું છે અને પિનકોડ નંબર દાખલ કરો. ત્યાર પછી તાલુકો લેવાનું છે આપણે. તાલુકો લીધા પછી ગામ જે બી ગામ લાગુ પડે છે તે અને આપણે લોકેશન પર ક્લિક કરીને આપણે લોકેશન લઈ લેવાનું છે. જ્યાં સુધી તમે આ લેટિટ્યુડ લેશો નહીં ત્યાં સુધી તમારી જે બી સ્કૂલ છે તે બતાવશે નહીં. ત્યાર પછી આપણે નેક્સ્ટ બટન પર ક્લિક કરી કન્ટિન્યુ અને કોપી કરી લેવું અને કન્ટિન્યુ કરી નેક્સ્ટ સ્ટેપ પર જઈએ. નેક્સ્ટ સ્ટેપ પર આપણે અહીંયા છે શાળા પસંદ કરવી. નેક્સ્ટ સ્ટેપ પર શાળા પસંદગી કરવી. પછી આપણી સ્કૂલ આવી જાય છે તો જે બી આપણે સ્કૂલમાં દાખલ કરવાનું છે આપણા બાળકને તે સ્કૂલ આપણે અહીંથી પ્લસના બટન પર ક્લિક કરીને એડ કરી લેવું. આપણે કેટલી સ્કૂલ લખવી છે તે આપણા પર છે. તમે એક બી લખી શકો અને બધી પણ લખી શકો, પૂરેપૂરી પણ લખી શકો. એક બી લખી શકો અને પૂરેપૂરી લખી શકો. ત્યાર પછી તમારે અગર અહીંથી ઉપર નીચે કરવું છે, કોઈ સ્કૂલ તમને આ જય અંબે અત્યારે જોઈએ છે તો એને ઉપર લેવું છે તો આપણે અહીંથી એરો બટનના મદદથી ઉપર નીચે કરી શકશો. ત્યાર પછી આપણે જતા રહીએ નેક્સ્ટ સ્ટેપ પર કરશું. એટલે ખાસ સૂચના કે ડોક્યુમેન્ટ આપણે અપલોડ કરવાના છે. છેલ્લી અરજી ભર્યા પછી કન્ફર્મ કરવાનું ભૂલશો નહીં, નહીંતર આપણી અરજી રદ કરવામાં આવશે. આને વાંચીને ક્લોઝ કરી દઈએ. પછી અહીંયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો છે. આપે જનરલ કેટેગરી પસંદ કરેલ છે એટલે આપણે જનરલ કેટેગરી તરીકે ફોર્મ ભરેલું છે. હવે અહીં ફોટોની અંદર બાળકનો ફોટો
ચોઈસ ફાઇલ કરી છે. બર્થ સર્ટિમાં છોકરાનું જન્મનો દાખલો અપલોડ કરવાનો રહેશે. ઇન્કમ સર્ટિફિકેટમાં આપણી પાસે જે આવકનો દાખલો છે તે અપલોડ કરવાનો રહેશે. પેરેન્ટ્સ સિગ્નેચર એટલે માતા પિતાનું કોઈ બી એક જણની સાઇન લાગશે. સેલ્ફ ડિક્લેરેશન જે સેલ્ફ ડિક્લેર ફોટો પર ક્લિક કરી ચોઈસ ફાઇલ લેવાની છે. જે બી ફોટો હોય તેને આપણે અપલોડ કરી દેવાનું છે. ડોક્યુમેન્ટ અપલોડ કરી દીધા છે. ત્યાર પછી આપણે નેક્સ્ટ સ્ટેપ પર જવાનું છે. નેક્સ્ટ સ્ટેપ પર જશું એટલે આપણું નેક્સ્ટ સ્ટેપ પર ક્લિક કરતા આપણું ફોર્મ આવી રીતના ઓપન થઈ જશે. એને આપણે વેરીફાઈ કરીને આપણે કન્ફર્મ બટન પર ક્લિક કરી કન્ફર્મ એપ્લિકેશન એટલે તમારે ફાઇનલ સબમિટ કરવાનું રહેશે. આર યુ શ્યોર વન ટુ કન્ફર્મ એપ્લિકેશન એટલે આને આપણે ઓકે દબાવીને કન્ફર્મ કરીએ. ત્યાર પછી આ પ્રિન્ટ એપ્લિકેશન આવી જાય છે અને આપણું ફોર્મ કન્ફર્મ થઈ જાય છે. ત્યાર આપણે આને પ્રિન્ટ એપ્લિકેશન પર જઈ પ્રિન્ટ લઈ શકાશે.